વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તાર સ્થિત વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની અધૂરી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી ભળવાની ફરિયાદો બાદ કોર્પોરેશન દ્વારા પાણીની લાઇનના સમારકામ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ મુખ્ય માર્ગની વચ્ચોવચ્ચ ખોદાયેલો ખાડો છેલ્લા 15 દિવસથી યથાવત રહેતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા સર્જાતી હતી। અનેક રજૂઆતો બાદ કોર્પોરેશનની ટીમે ખોદકામ કરીને પાણીની લાઇનનું સમારકામ કર્યું હતું। સમારકામ બાદ સોસાયટીના આગળના ભાગમાં ચોખ્ખું પાણી મળવાનું શરૂ થતાં લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ પાછળના વિસ્તારની 4 લાઇનોમાં હજુ પણ દૂષિત પાણી આવતું હોવાનું રહીશોનું કહેવું છે। રહીશોએ આક્ષેપ કર્યા હતા કે સમારકામ પૂર્ણ થયા બાદ પણ ખાડો પૂરવામાં આવ્યો નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે। ખાડાના કારણે સ્કૂલ વાન સહિતના વાહનોને સોસાયટીમાં પ્રવેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને દૈનિક અવરજવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી। રહીશોના જણાવ્યા મુજબ ચૂંટણી સમયે લોકો વચ્ચે દેખાતા કાઉન્સિલરો ચૂંટણી પૂર્ણ થયા બાદ વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ માટે સક્રિય જોવા મળતા નથી। કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જો કે અન્ય કાઉન્સિલરો વિસ્તારમાં ફરકતા સુદ્ધાય નથી। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરીને ખુલ્લો ખાડો પૂરવાની તેમજ સોસાયટીના પાછળના વિસ્તારોમાં પણ દૂષિત પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે। બીજી તરફ રહીશોએ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું, જેમાં સંબંધિત અધિકારીઓએ વહેલી તકે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની હૈયાધારણા આપી છે। જે આ સોમા તલાવ વિસ્તાર છે, સોમા તલાવની અંદર આવેલું વૈષ્ણવ પાર્ક સોસાયટી છે। આ આટલી મોટી સોસાયટી છે જ્યાં કે છેલ્લા 15 વર્ષથી લોકો દૂષિત પાણી પી રહ્યાના આક્ષેપો ઉઠ્યા છે। નાગરિકોના આક્ષેપો છે કે આ જ પાણીની પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ અને છેલ્લા અઠવાડિયાથી જ્યારે નિરાકરણ લાવવાની વાત આવી, પાણી પુરવઠા વિભાગે કામ ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે દૂષિત પાણીની લાઈનો પણ અહીંયા જોઈન્ટ થઈ ગઈ છે। ગટરના જે પાઇપલાઈનો હતી, જૂની જે પ્લાસ્ટિકની જેમ તૂટી ગયેલી લાઈન છે, ત્યારે આ છેલ્લા અઠવાડિયાથી આ પરિસ્થિતિમાં ખાડો ખોદીને જતા રહ્યા છે અધિકારીઓ, પરંતુ એક બી કોન્ટ્રાક્ટર પાસે કામ નથી કરાવતા। અત્યારે હાલમાં આ પરિસ્થિતિ જોયા આખો ખાડો પૂરાઈ ગયો છે, પાણીથી ભરાઈ ગયો છે, આજુબાજુમાં કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ ગયું છે, પરંતુ એક પણ અધિકારી કે કાઉન્સિલર અહીંયા ફરક્યો નથી। એ મોટી વાત છે। જ્યારે નાગરિક મત લેવા હોય ત્યારે બધા જ આવતા હોય છે, પરંતુ મત લીધા પછી પણ આપણી જવાબદારી ઊભી થાય છે કે નાગરિકો જો સમસ્યાથી પીડાતા હોય તો એનું નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ આ થયું નથી। હાલમાં મેં અધિકારીઓ સાથે લાઇઝનિંગ કર્યું છે। અડધો કલાકમાં બ્રેકર મશીનને બધું મોકલાઈને તાત્કાલિક પાણીની લાઈન ચેન્જ કરવાનું જે એમને તકલીફ છે બધી દૂર કરશે અને કામ અઠવાડિયાની અંદર પૂર્ણ થશે એવો હૈયાધારણા આપી છે। જોઈ રહ્યું જો આગામી દિવસોમાં આ કામ નહીં થાય વહેલી તકે 2 દિવસની અંદર તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી। સોમા તલાવ વૈષ્ણવ પાર્ક સોસાયટી છે। 2 મહિના 1.5 મહિનાથી પાણીની સમસ્યા છે અમારે। એમાં મહિનાથી આ ખાડો ખોદી મૂકી દીધો છે। એમાં એટલો મોટો ખાડો છે કે અમારે પાછળ સ્કૂલ છે, બાળકને લઈને જવું જોખમ થઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયાની હાલત શું છે। આવતા જતાં અમે મોટા લપસી શકીએ છીએ તો બાળકની શું હાલત થાય। અને પાણી અમારા ટાંકીમાં હપ્પું જ નથી આવતું। હવે અત્યારે નવું આપણે કોર્પોરેશનવાળાએ કાઢ્યું કે મોટરો લઈ જઈશું। તમે ડાયરેક્ટ પાણી આવવા દો તો મોટર કોઈને ચલાવવાનો શોખે નથી। એટલે અમારે કઈ વાતથી એ સંતોષ માનવાનો પાણીમાં? અને પાણી ટીપું નથી, બધે અરજીઓ આપ કરે, કોઈ પાણી આપવા આવતું છે નહીં। એક ભટ્ટુભાઈ છે જેને અમે ફોન કરતા અમે તૈયારીમાં અમારા ઘરમાં ટેન્કરો આવે છે। બીજાને તો તમે આવો છો, તમે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે રિક્ષાઓ લઈને તમે આવી જાઓ છો બહિષ્કાર કરવા માટે, ત્યારે તમને ટાઈમ મળે છે અને આમ તમને અરજીઓ આપીને તમને ટાઈમ નથી મળતો અમારા માટે। શું કહેશો અત્યારે પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા? બહુ જ અમને લાગતું જ નહોતું કે અમે સોસાયટીમાં રહીએ છીએ। બહુ જ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે અમે જીવી રહ્યા છીએ અને વૃદ્ધા માટે આવું જવું બહુ હેરાનગતિ, બાળક બહુ હેરાન થાય છે। તમે જોઈ શકો છો અને નકરું ગટરનું પાણી ગંધાય છે। શું નામ આપનું? અમે વૈષ્ણવ પાર્ક સોસાયટી છે સર। અમારે પાણીની 2 મહિનાથી સમસ્યા છે, પણ કોઈ આવીને અમારી સમસ્યા સોલ્વ કરવા તૈયાર નથી। ના ખોદીને બી જતા રહ્યા છે, એ બી કોઈ જોવા આવતું નથી। અને પાણીની સમસ્યા, પાણી વગર માણસ એક દિવસ રહી શકે। આજે અમારે 2 મહિનાથી સમસ્યા છે। હવે કોર્પોરેશનવાળા સરોને બી ફોન કરે છે, ફોન બી અમારો રિસીવ કરવા તૈયાર નહીં। તો અમારી પાણીની સમસ્યા જો કોર્પોરેશન અમે વેરા
ભરીએ છીએ શું કરવા કે અમને સુવિધાઓ મળે, પછી વેરા ભરવાનો પ્રશ્ન શું જો અમને સુવિધાઓ ના મળતી હોય તો. એટલે અમારે એ અપીલ છે કે પહેલાં તો આ પૂરો, કારણ કે ચોમાસું આવ્યું છે, નાના છોકરાઓ જવા આવવાની એમને તકલીફ પડે છે, વાન આવતી નહીં, બધાને સવારમાં જવાની તકલીફ પડે છે. એ પહેલાં આ ગટર લાઇનનું સોલ્વ કરો અને પાણીનું બી સોલ્વ કરો. અમે કોર્પોરેશનમાં વેરા એટલે જ ભરીએ છીએ કે અમને સુવિધાઓ મળે, પણ અમને એ બાબતે તો 2 મહિનાથી એક ટકોય સુવિધા પાણીની મળતી નહીં. એટલી તકલીફ છે અહીંયા પાણીની કે કોઈ જોવા આવવા તૈયાર નહીં. આ ભત્તુભાઈ સરને અમે ફોન કરીએ છીએ, અમારી સમસ્યા સોલ્વ કરે છે, પણ એમ જે કરવાની છે કોર્પોરેશનને કરવાની છે, પણ એ કશું કરવા તૈયાર નથી આજે 2 મહિનાથી. તો અમારી એટલી અપીલ છે કે અમારો આ પાણીનો પ્રશ્ન સોલ્વ કરે, અને આ એક દિવસનો પ્રશ્ન હોય તો ચાલે. આ 2 મહિનાથી છે આ પ્રશ્ન અમારો, દર વર્ષે આ ટાઈમે આ પ્રશ્ન છે. તો ક્યાંક આગળ આવે છે તો પાછળ બી આવી જ શકે. બધા આ 4 લાઈનમાં આવતું જ નહીં. ઠેક આગળ આવે છે, ઠેક આગળ તો કોઈ ભરવા ના જાય. બીજા બધા આજુબાજુવાળા સહાય કરે છે, પણ બીજા બધા એમનું હોય ભરવાનું હોય તો એ લોકો અમને સપોર્ટ કરે છે. પણ અમારી એટલી વિનંતી છે કે કોર્પોરેશન વાળા આવે ને અમને પાણીની સમસ્યા સોલ્વ કરે. વરસાદ આવે છે ત્યારે વૈષ્ણવ પાર્કમાં અતિશય તકલીફ રહેતી એ તો દર વર્ષે આ તકલીફ છે, એટલે જ અમે આ વખત કોર્પોરેશન વાળાને આટલું કરી રહ્યા છે કે અમને પાણી આપો. દર વર્ષ તો 1 વર્ષ તકલીફ હોય તો ભાઈ વેઠી શકે, દર વર્ષ કોણ આટલી તકલીફ વેઠે? અને ભર ઉનાળામાં જ્યારે પાણીની જરૂર હોય ત્યારે જ પાણી નથી આવતું. પ્રેશર કરે તો એ લોકો પાણી આવતું જ નથી. એટલે દર ઉનાળામાં તકલીફ છે તો પ્રશ્ન સોલ્વ એમને કરવાનો હોય, પણ એ લોકો કશું કરતા નહીં. અમને એટલી તકલીફ પડે છે પાણી વગર કે નહીં. અહીંયા પાણીના લીધે તમારે અહીંથી ઘર છોડીને બીજા રહેવા જવું પડે છે કે ચાલો તો વેકેશન હતું તો કોઈ માણસ કઈ જઈ શકે, ચાલુ સ્કૂલો થઈ તો શું કરવાના બધા. એટલે અમારી એટલી અપીલ છે કે અમારું પાણીની સમસ્યા સોલ્વ કરે. શું નામ તમારું?